સમયના આરંભથી ધરતી પર સાક્ષાત બિરાજમાન છે અને એ શક્તિનું સ્વરૂપ છે માં ચામુંડા, જ્યાં શ્રદ્ધા શ્વાસ બને છે અને શક્તિ ધર્મ બને છે. આ ધામ છે ચોટીલા. આ છે ચોટીલા, જ્યાં પવનમાં ભક્તિ છે અને ધરામાં શક્તિ. અહીંયા દરેક ડગલે પગલે એક આશા છે અને દરેક આશામાં માતાનું નામ. ધરતી પર છવાયા ગયો હતો અંધકાર, ધર્મ મૌન હતો અને અધર્મ હસતો હતો. બે રાક્ષસ ચંડ અને મુંડ માનવતાને પોતાના ભયથી કંપાવી રહ્યા હતા. અંધકારનો અંત કરવા ઋષિઓ દ્વારા યજ્ઞ કરીને આરાધના શરૂ કરી. માતા અમને શક્તિ આપો, આ અધર્મનો અંત કરવાની શક્તિ. આ યજ્ઞ પ્રાર્થના આકાશ સુધી પહોંચી ગઈ. તે સ્થિતિમાં આદ્ય શક્તિ પ્રકટ થયા. અગ્નિમાનથી પ્રકાશ ફૂટ્યો. એ પ્રકાશમાંથી માં ચામુંડા સ્વરૂપે શક્તિએ અવતાર લીધો. સમય આવી ગયો હતો હવે અધર્મને એની સજા આપવાનો. માં ચામુંડાએ ધારણ કર્યું રૌદ્ર રૂપ. તેમની આંખોમાં અગ્નિ અને હાથમાં ત્રિશૂળ. ચાંડ અને મુંડના હાસ્યથી ધરતી ધ્રુજી ઉઠી. પરંતુ આ વખતે એ હાસ્યનો અંત થવાનો હતો. સિંહની ગર્જના સાથે યુદ્ધ થયું. વીજળી ચમકી, આકાશ ફાટી પડી ગયું અને માતામાં ચામુંડાના એક પ્રહારથી અધર્મનો અંત થયો. ચંડ અને મુંડ ચૂર ચૂર થઈ ગયા. જ્યાં ચંડ અને મુંડનો અંત થયો, જ્યાં માતાએ અધર્મનો અંત કર્યો, જે પછીથી જાણીતું થયું ચોટીલામાં ચામુંડા ધામ. આ માત્ર ચઢાણ નથી, આ છે આત્માની યાત્રા. હજારો ભક્તો દરરોજ આ પહાડ ચઢે છે, એક આશા લઈને, એક વિશ્વાસ લઈને, એક શ્રદ્ધા લઈને માતા ચામુંડાના દર્શન કરવા માટે. દરેક કદમ પર ભક્તિ અને માતાના દર્શન માટે પહાડ ચઢે છે. કહેવાય છે કે રાત્રિના સમયમાં મંદિરની રક્ષા સ્વયં સિંહ કરે છે. એ સિંહ ભક્તિનું પ્રતીક છે, એ સિંહ શક્તિનું પ્રતીક છે. આજે પણ ચોટીલા મંદિરમાં સાક્ષાત માં ચામુંડા બિરાજમાન છે. શક્તિ, શ્રદ્ધા અને શૌર્યનું પ્રતીક. એવી શક્તિ જે જન્મતી નથી પરંતુ ધર્મની રક્ષા માટે પ્રગટ થાય છે ચોટીલાની ચામુંડામાં.